તો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો આજે તો બપોરે 3 વાગી ગયા છે. એમાં એવું છે કે સવારે વિડીયો વ્લોગનું સ્ટાર્ટઅપ ના આપી શકી કેમ કે આજ સવારથી થોડુંક કામ હતું તો ફ્રી નહોતી. અત્યારે વાગ્યા છે બપોરના 3 પણ મને ઊંઘ આવતી નથી એટલે વિચાર્યું કે ચલો વ્લોગનું સ્ટાર્ટઅપ આપી દઉં. અને મારે આજે રાતે બનાવવું છે પનીરનું શાક. તેની માટે પહેલાં મને પનીર બનાવવું પડશે. તો ચલો પહેલાં હું પનીર બનાવી લઉં. કિચનમાં આવી ગઈ છું અને એક તપેલીમાં દૂધ ઉકળવા માટે મૂકી દીધું છે મેં અને આ બાજુ લીંબુ લઈ લીધું છે. એટલે જેવું આપણું દૂધ ઉકળી જશે એવું એમાં લીંબુ એડ કરીને આપણે એને પનીર બનાવી દેશું. તો તમે મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હો. દૂધ ઉકળી ગયું છે અને હવે હું એમાં લીંબુનો રસ એડ કરું છું, જેનાથી આપણું શું કહેવાય કે પનીર છે એ રેડી થવા લાગે. તમે જોવો છો આપણું ઓલમોસ્ટ પનીર રેડી થઈ ગયું છે. એમાં એવું છે કે આપણે અત્યારે ટ્રાય કરવા માટે જસ્ટ પહેલા થોડુંક જ પનીર બનાવ્યું છે. આ સારું બનશે તો પછી આપણે વધારે પનીર બનાવશું. તો પનીર બનીને ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. આપણે એને શેફ દેવા માટે એક બાઉલમાં રાખી દીધું છે. હવે આની ઉપર કંઈક વજન રાખી દઈશું અને આને 1 કલાક સુધી નથી બતાવવાનું કેમ કે 1 કલાક તો સમથિંગ એને રાખવું જ પડશે તો જ બરાબર સેટ થશે. પનીર બનાવવાનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે એટલે હજી એમ કોને કે અડધી કલાક જેવું થયું છે પનીર બનાવવા રાખ્યું એને. બટ એને 1 કલાક સુધી આપણે શું કહેવાય કે રાખવું પડે ત્યારે રેડી થાય. ત્યાં સુધી વિચારું છું કે બહાર થોડીક વાર આટો મારી લઉં, બેસી લઉં, બરાબર ને. અને મુખવાસ જેમ કે જો કંઈક ખાવાનું ડૉક્ટરે કીધું છે તો અત્યારે કાજુ બદામ લઈને બેઠી છું કે ચલો થોડાક કાજુ બદામ ખાઈ લઉં, મોઢું મારું ફ્રેશ કરી લઉં અને થોડી વાર અહીંયા બહાર ચેર ઉપર બેસી લઉં. તો ચલો આપણે સમથિંગ 1 કલાક થઈ ગઈ છે પનીર બનાવ્યું એને. તો જોઈ લઈએ કે આપણું પનીર કેવું બન્યું છે. તો પાછું હમણાં ને હમણાં આપણે બીજું પનીર બનાવવાનું છે. તો રિયલીમાં જો પનીર બહુ મસ્ત બની ગયું છે, એકદમ સોફ્ટ છે. તો હવે આપણે આનું થોડુંક વધારે પનીર લઈને પછી શાક બનાવી નાખીએ. ફ્રેન્ડ્સ, આપણું પનીર પણ રેડી થઈ ગયું છે અને હવે મારે બનાવવું છે પનીર મસાલા. તો જો એની માટે મેં બધું રેડી કરી નાખ્યું છે. ડુંગળી, ટમેટા, મરચાં, અહીંયા પનીર પણ ખમણીને રાખી દીધું છે. કેમ કે શું કહેવાય કે મને છે ને ડુંગળી ને ટમેટાની ગ્રેવી કરેલું શાક નથી ભાવતું. હું એને આવી રીતના ઝીણું ઝીણું સુધારીને પછી એની મસ્ત એવી ગ્રેવી તૈયાર કરી લઈશ. તો મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઓલમોસ્ટ તેલ આવી ગયું છે કઢાઈમાં. હવે એમાં નાખશું ગરમ મસાલો. ગરમ મસાલો એડ કર્યા પછી આપણે નાખશું મરચાં, ડુંગળી, ટમેટું સોરી. આપણો ઓલમોસ્ટ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એવી મસ્ત. આને શું કહેવાય, મેં ઝીણું ઝીણું સમારીને જ ગ્રેવી બનાવી છે. આને મેં મિક્સચરમાં ગ્રેવી નથી બનાવી. તો પણ તમે જોઈ શકો છો કે આમાં ડુંગળી, ટમેટા ને બધું એકદમ મિક્સ થઈને મસ્ત ગ્રેવી બની ગઈ છે. આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું. તો અત્યારે જમવા માટે બેસી ગયા છે ભાઈ. અને આજે તો ભાઈ જમવાનું એવું બનાવ્યું છે કે કાંઈ ઘટે નહીં હો ભાઈ. જમવાનું શું બનાવ્યું હોય તમને ખ્યાલ નહીં હોય તો તમને પહેલાં જણાવી દઉં. જો અહીંયા પનીરની સબ્જી બનાવી છે. આ શું બનાવ્યું છે મેડમ? એ તો તમે લઈ આવ્યા ને, બ્રેડ ને પાઉં. તો એનો મિનિંગ એવો કે તને રોટલા બનાવતા નથી આવડતા એટલે પાઉં ખાઈ લે છે. મને આજે આળસ ચડી રોટલી બનાવવાની. એના રીઝનથી ત્યાં આજે આ બનાવ નાખ્યું એમ ને? એના રીઝનથી પાઉં ને બ્રેડ મંગાવી લીધી એટલે પતી જાય ને. તો ભાઈ જો એટલી બધા બ્રેડ ને પાઉં અને ઓલરેડી પનીર ભુરજી બનાવી છે. આજે તો ઘરનો ટેસ્ટ ખાવા મળશે એવું ને? બહારનું ખવાય એમ નથી, ઘરનું ખાઈએ ને એવું. અને ભાઈ જો આપણા મમ્મી છે એ ઓલરેડી અહીંયા રોટલા બનાવે છે. ત્યાંથી ગરમ ગરમ રોટલા બની
અને અહીંયા ઉતરીને ખાવા માટે બનાવશે. સાચી વાત છે કે નહીં? પનીર ભુરજી ભેગું રોટલો ચાલે? આપણે તો ગુજરાતી છે સાહેબ, ગમે તે ચાલે. હા, એ તમારી વાત સાચી, ગુજરાતીઓ ગમે એ ભેગા રોટલા ખાઈ લે. એવું છે ને? પણ હું તો આના ભેગું ખાઈશ. એવું છે તો ચલો ફ્રેન્ડ્સ, પાઉં અને ભુરજી ખાવા માટે અમે લોકો તો ખાઈએ છે. આજે તો પાઉં અને ભુરજી ખાવા મળશે, બીજું કંઈ ખાવા મળશે નહીં.